શું તકલીફ છે? સાહેબ ઈ ગુસ્સો બહુ કરે છે અને ભૂલી જાય છે. ભૂલવાની જ બીમારી લાગે છે ને સાહેબ. બરોબર. ક્યારે ક્યારે આવું થાય છે? અમારે ઘરે કોઈક મહેમાન આવે ને ત્યારે ગુસ્સો કરે, કોઈક એની વસ્તુ અડી હોય ને તોય ગુસ્સો કરવા માંડે. બરોબર. એને ખબર ન પડે કે આ મામાનો દીકરો છે કે માસીનો દીકરો છે. આપણે કીધું હોય ને તો પાછું ભૂલી જાય. બરોબર. ચેકિંગ કરવું પડે છે. સાહેબ બીમાર આ છે ને મને કેમ ચેક કરો છો? શાંતિ રાખો. તકલીફ એનામાં નથી, તમારામાં છે એટલે તમને ચેક કર્યું. કેમ સાહેબ? કેમ હું? તમે જેની માવજત એ રીતની કરી છે કે ઘરમાં હું, તું ને તાર પપ્પા આ ત્રણનો જ આપણો પરિવાર, એટલે ઘરમાં ચોથું વ્યક્તિ આવે ને એટલે એનું મગજ ફરવા મળે છે. તમે જો તમારા સાસુ સસરા દેર દેરાણી જેઠ જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હોત ને તો આ દીકરો માણા ગંધારો ન થાત પણ લાગણીશીલ થાત. અને એના કારણે તમે એને તમારા પતિ તમારી વૃદ્ધાવસ્થામાં શાંતિથી જીવન ગુજારે. હવે કાલ સવારે એના લગ્ન થાય છે, એની પત્ની આવશે અને બાળક થાય છે એટલે પાછા ઈ ત્રણ થઈ ગઈ તમારી તમારા ઘરવાળાને બાદ બાકી. તમે અત્યારે તમારા સાસુ સસરાને રાખો ને તો એની ઉપર તમે ઉપકાર નથી કરતા, પણ તમારા જે વૃદ્ધાવસ્થામાં શાંતિ મેળવી છે ને એની તમે એફડી કરી રહ્યા છો. સમજાણું તમને? એટલે તકલીફ બાળકમાં નહીં તમારામાં છે, એટલે સુધારો તમારે કરવાની જરૂર છે. નહીતર એની ભૂલવાની બીમારીમાં તમને તમારા પતિને ભૂલવામાં એના વાર નહીં લાગે. આમાં કોઈ દવાની જરૂર નથી. સાચી વાત છે હો સાહેબ તમારી. હવે હું ધ્યાન રાખીશ. હવે બરોબર. કેટલા પાન છે આપવાના? મેડમ આના 5 છે તો ઘણા થાય, પણ જો આ ટ્રીટમેન્ટ તમારા મગજમાં ઉતરી હોય ને તો આજે એકે 5 લેવાના થતા નથી. બરોબર? સારું સાહેબ. આવજો.